કેમ છો બધા? અલા જાગો છો ને યાર, કારણ કે ઘણીવાર મોબાઈલ જોતા જોતા લોકો ઊંઘી જતા હોય છે. આજે આપણે વાત કરીશું વિશ્વ ઊંઘ દિવસ, એટલે કે વર્લ્ડ સ્લીપ ડે. કારણ કે ગુજરાતીકરણ કરીએ ને તો આમ બહુ હળવું અનુભવાય, બાકી આમ ઘણીવાર ઇંગ્લિશ શબ્દો એટલા બધા ભારે ભરખમ હોય. એનીવેઝ, આપણે ઊંઘની વાત કરીએ તે પહેલાં ખૂબ રસપ્રદ બધી વાતો, કારણ કે સ્લીપ વિશે તો તમે ઘણું બધું વાંચી જ લીધું હશે કે સારી ઊંઘ લાવવા માટે શું કરવાનું, ઊંઘ ના આવે તો કયા રોગો કહેવાય, અથવા તો વધી પડતી ઊંઘ આવે ત્યારે શું કરવું, ઓછી ઊંઘ આવે ત્યારે શું કરવું, એ બધું તમને ખબર જ હશે. કારણ કે ઇન્ટરનેટ તો લોકો હવે આમ કેવું છે કે જાણે આમ પેલું ચણા મમરા કે મુખવાસ ફાંકતા હોય એમ બધી માહિતી તો આપણે ઇઝીલી મેળવી જ લઈએ છીએ. પણ અમુક અગત્યની અને રસપ્રદ વાતો આપણે આજે કરીશું. તો મેઇન વાત એ છે કે ઊંઘ જે છે બરાબર એ કુદરતી ફંક્શન છે, શરીરનું એક બેઝિક મૂળભૂત જરૂરિયાતવાળી વસ્તુ છે. આજે કદાચ એક ટાઈમનું જમવાનું ના મળે તો ચાલે, પણ સારી ઊંઘ અને એ પણ ગાઢ નિંદ્રા, રિલેક્સિંગ ઊંઘ મળવી તો ખૂબ જરૂરી છે. કારણ કે ઊંઘ ન મળે તો શું થાય આપ સૌ જાણો જ છો. તો રસપ્રદ વાત એ છે કે પહેલી વાત કે ઊંઘ વિશે, સારી ઊંઘ વિશે જેટલું તમે વિચારો ને એટલી તમને ઊંઘ મોડી આવે કે ના આવે. એટલે ઘણીવાર લોકો ફરિયાદ કરતા હોય છે કે મને ઊંઘ જ નથી આવતી. તો એનું રસપ્રદ કારણ એ હોય છે કે ઊંઘ મને કેમ નથી આવતી એ કારણો લોકો વિચાર્યા કરે છે. ઊંઘ ન આવવાના કારણો સોલ્વ કરવા માટે પ્રયત્ન નથી કરતા, એના માટે મગજ નથી દોડાવતા, પણ મને ઊંઘ શું કામે નથી આવતી, હું કેમ આટલો જાગ્યા કરું છું, એનું મનોમંથન કરવામાં, અથવા તો રૂટીન રોજબરોજની જે ઘટનાઓ છે, રૂટીન રોજબરોજની જે પ્રવૃત્તિ છે એનું મનોમંથન કરવામાં ક્યાં સવાર પડી જાય ને એ ખબર નથી હોતી. એટલે ઊંઘ વિશે જેટલું વિચારીએ એટલી ઊંઘ મોડી આવે. ઊંઘ ન આવવાના કારણો વિશે જેટલું એનાલિસિસ કરીએ એટલી ઊંઘ મોડી આવે. એ કુદરતી ફંક્શન છે, કુદરતી પ્રક્રિયા છે, એને કુદરત પર છોડવી પડે. તો આ પહેલી રસપ્રદ વાત છે કે જેટલું સ્લીપ રિલેટેડ વરીઝ હોય, ઊંઘની ચિંતા હોય, એટલી ઊંઘ મોડી આવે. બીજું કે ઘણા લોકોને એવું છે કે મારે ઊંઘનો કરજ એટલે સ્લીપ ડેપ્થ તો પૂરું કરવું પડે ને. તમને એવું થાય કે ઊંઘનો કર્જ એટલે શું? ઘણા લોકો એવું વિચારતા હોય કે ભાઈ આજે તો હું 5 કલાક ઊંઘ્યો છું ને, પણ મારી ઊંઘ તો 9 કલાક છે, એટલે કાલે હું 9 ને 5 14 કલાક ઊંઘીશ. અને આવી ગેરમાન્યતાઓને હિસાબે ઊંઘનો કર્જ પૂરો કરવા માટે એ ઊંઘની સાયકલ ખૂબ ડિસ્ટર્બ કરતા હોય છે. એટલે ખરેખર એવું કંઈ હોતું નથી. તમે જે તે સમયે નિશ્ચિત સમયે ઊંઘતા હો તો એ જ સમયે ઊંઘો, અને નિશ્ચિત સમયે જાગતા હો તો એ જ સમયે જાગો. કારણ કે આમાં તમે જેટલું આગળ પાછળ કેલ્ક્યુલેશન કર્યા કરશો એટલું મન તમારું વધારે ને વધારે એમાં રોકાયા કરશે, અને એટલી વધારે ને વધારે તમને નિંદ્રા આવશે નહીં. ઘણા લોકો તો એવી ગણતરી બી કરે છે કે મારે રાત્રે 6 કલાક અને બપોરે 2 કલાક, એમ 8 કલાકની ઊંઘ તો જોઈએ જ ફરજિયાત. ખરેખર વિજ્ઞાન એવું કહે છે કે બપોરે તો માત્ર નેપ લેવાનો હોય. નેપ એટલે 20 મિનિટ વધીને 30 મિનિટ, એને ઊંઘની ઝપકી કહેવામાં આવે. તો નેપ લેવાને કારણે શરીર તમારું સ્વસ્થ બને, સુધરે. પણ બપોરે પણ આપણે રાતની જેમ ગરડ નસકોરા બોલાવીને 2-4 કલાક ખેંચી લઈએ, અને પછી આપણે એવી અપેક્ષા રાખીએ કે રાત્રે પણ મને એટલી જ ગાઢ નિંદ્રા આવી જોઈએ. તો ભાઈ આ શરીર છે, મશીન નથી. અહીંયા અંદર કશું ઊંઘ આવે એને માટે કંઈ સ્વિચ બટન નથી કે ચલો અત્યારે મને ઊંઘ આવે છે તો હું મગજને બંધ કરી દઉં, ઓફ કરું એટલે મારું શરીરને મગજ સૂઈ જાય, અને મારે એક્ટિવ થવું છે તો એ સ્વિચ બટન, એ સ્લીપનું બટન ઓફ કરી દઉં તો બ્રેન એક્ટિવ થઈ જાય. એવું ના થાય. ઊંઘના કલાકો ઉંમર પ્રમાણે વેરિયેબલ છે. એનો ફોટો પણ હું તમને શેર કરું છું. ઊંઘના કલાકો ખૂબ વેરિયેબલ છે. કે જેમ નાનું બાળક હોય તો નાનું બાળક 12 થી 15 કલાક ઊંઘે, એનાથી મોટી વય મર્યાદા હોય તો ઊંઘના કલાકો ઘટતા જાય. સરવાળે સિનિયર સિટીઝન, કોઈ 60-65 વર્ષનું વ્યક્તિ હોય તો એની ઊંઘ 6 કલાક કે વધીને 6.5 કે 7 કલાક જ હોય.
હવે આવા સંજોગોમાં કોઈ એવું વિચારે 60 કે 65 વર્ષનું વ્યક્તિ કે મારે બપોરે 2-3 કલાક ઊંઘવું છે ને રાતે 6-7 કલાક ઊંઘવું છે, તો એ તમે કુદરતને ચેલેન્જ કરી રહ્યા છો કે કુદરતી તમારું શરીર જે છે એના માટે 6 કલાકની ઊંઘ પૂરતી છે, એટલું ઇનફ છે, પણ તમે એના કરતાં વધારે ને વધારે શરીરને અને મગજને લોડ આપો છો કે તું વધારે ઊંઘ, જેથી કરી જે આપણે 20 વર્ષે કે આપણે 15-16 વર્ષના હતા ને જે આપણે 9-10 કલાક ઊંઘતા હતા એવી ઊંઘ મને 60 વર્ષે 65 વર્ષે કે 40 વર્ષે આવી જોઈએ, તો એવી એક અલગ પ્રકારની એક્સપેક્ટેશન તમે શરીર પાસે બાંધી રહ્યા છો. અને ઘણીવાર એક્સપેક્ટેશનના તણાવ કે સ્ટ્રેસને હિસાબે બી ઊંઘ નથી આવતી હોતી. બીજું કે શરીરની એક પોતાની ઘડિયાળ છે જેને આપણે બોડી ક્લોક કહીએ છીએ અથવા તો સર્કેડિયન રિધમ કહીએ છીએ. અને એ સર્કેડિયન રિધમ મગજના સ્પેસિફિક કેમિકલ્સ, ખાસ કરીને મેલાટોનિન, સિરોટોનિન આના પર બહુ આધારિત રાખે છે. અને એ જે સર્કેડિયન રિધમ છે એ સૂર્યપ્રકાશ પર પણ ખૂબ આધારિત છે. હવે ઘણા લોકોને એવું થશે કે ભાઈ હું તો રાતના 2 વાગ્યા સુધી ભાઈ જાગું, મને શું ફેર પડે છે, આપણે તો આપણા ટાઈમે સવારના 9-10 વાગે ઊંઘ કરી લઈએ, ઊંઘ તો પૂરી કરીએ છીએ ને, એમાં વાંધો શું છે? વાંધો કશો નથી, કોઈને વાંધો નથી, તમારી જિંદગી છે, તમે જુઓ. પણ એને કારણે જે તમે શરીરની ઘડિયાળ એટલે કે બોડી ક્લોક એને જે ડિસ્ટર્બ કરી રહ્યા છો એ તમને નથી ખબર. બોડી ક્લોક ત્યારે જ સરખી રીતે કામ કરે જ્યારે ઊંઘવાનો ટાઈમ ખૂબ નિશ્ચિત હોય, એકદમ સ્પેસિફિક ટાઈમ કે રાતે મારે 10 વાગે કે 11 વાગે સૂઈ જવું છે અને સવારે મારે 6:30 ઉઠી જવું છે. હવે આ નિયમિતતા કેવી રીતના કેળવાય? તો એના માટે આપણે રોજબરોજ ડિસિપ્લિનમાં રહેવું પડે કે ભાઈ ગમે તેટલું અગત્યનું કામ હોય, ગમે તે હોય, ઊંઘવાનો અને જાગવાનો ટાઈમ નિશ્ચિત કરવો પડે. એવી જ રીતે ઘણી વખત આપણને એવું થાય કે હજી એક વધારે વિડીયો જોઈ લઉં, હજી એક વધારે રીલ જોઈ લઉં, હજી થોડી જે ટીવી ચાલે છે કે જે OTT પર સિરીઝ ચાલે છે હજી એક એપિસોડ જોઈ લઉં, તો એ તમારી ઊંઘની પ્રાયોરિટી બદલી કાઢશે. તમારા શરીરની ઘડિયાળ છે એને રિવર્સ કરશે. એટલે એને હિસાબે મગજ અને જ્ઞાનતંતુને પ્રેશરને લોડ પડશે અને આ બધા જ કેમિકલ જે કે મેલાટોનિન અને સિરોટોનિન ડિસ્ટર્બ કરશે અને એને કારણે માનસિક તકલીફો થશે, જે આપ સૌ જાણો જ છો. ડિપ્રેશન, એન્ઝાયટી, OCD, પેનિક, સ્કિઝોફ્રેનિયા, અલગ અલગ પ્રકારના જે માનસિક રોગો છે કે જેમાં ઊંઘ એક લક્ષણ છે. બીજું કે આપણને એવું લાગે કે યાર બહુ લાંબા દિવસ થઈ ગયા, યાર ગરમી આવી ગઈ, હવે બપોરે આળસ કરવી પડશે, થોડું સૂવું પડશે, થોડું સાંજે સવાર મોડું ઉઠવા દો ને યાર. તો ખરેખર તમને ખબર નથી કે આપણે ભારતીય ખૂબ લકી છીએ. લકી એટલા માટે છીએ કે આપણને દિવસ અને રાતના સમય એમાં લગભગ આખા વર્ષ દરમિયાન લગભગ સમતુલન હોય છે, વધીને કલાક 1.25 કલાકનો ડિફરન્સ હોય છે. આજે તમે ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવમાં જાઓ તો ત્યાં ઘણીવાર ડે લાઇટ સેવિંગ એટલે ઉનાળામાં દિવસો એટલા બધા લાંબા હોય કે રાતના 10 વાગ્યા સુધી અજવાળું હોય. એ લોકો માટે ખૂબ ચેલેન્જિંગ થઈ જતું હોય છે કે ઊંઘવાના જાગવાની સાયકલ મેન્ટેન કરવી. આપણે ખૂબ નસીબદાર છીએ અને તો પણ આપણને માત્ર એક આળસ અને માત્ર એક અંદરથી વધુ ઊંઘ અને વધુ આરામની ઝંખનાને હિસાબે આપણે આપણા શરીર અને માનસિક આરોગ્યની બિલકુલ કાળજી નથી રાખતા હોતા. એટલે આ તો વાત હતી કે ઊંઘના રસપ્રદ ટોપિક્સની. બીજો એક અગત્યનો મુદ્દો છે, જનરલી લોકો કહેતા હોય છે કે બપોરે ઊંઘવાથી કેટલો ફાયદો થાય. બપોરે ઝબકી લેવાથી ફાયદો થાય, નેપ લેવાથી ફાયદો થાય, ઊંઘવાથી કોઈ ફાયદો ના થાય. બપોરે ઊંઘવાથી આળસ વધે, શરીરમાં સ્થૂળતા વધે અને વજન વધતું જાય. એટલે આ એક મેડિકલ વાત હતી જે મેં તમને શેર કરી. હવે કયા પરિબળો છે કે જે આપણા ઊંઘને અફેક્ટ કરે છે? હવે આ પરિબળો એટલા માટે અગત્યના છે કારણ કે આ તમામ પરિબળો આપણે પોતે મેનેજ કરી શકીએ છીએ, આપણા કંટ્રોલમાં છે આ પરિબળો. અને જે જાણતા અજાણતા અથવા બેદરકારી રાખીને આપણે એવું સમજીએ છીએ કે આવું બધું તો ચાલ્યા કરે, કાલથી કરીશું. તો ઊંઘના કુદરતી એવા પરિબળો છે કે જો તમને ઊંઘની તકલીફો હોય અને આ ફેક્ટર્સ, આ પરિબળોને જો તમે મેન્ટેન રાખતા હો, તમે પોતાની જાતે એને મેનેજ કરતા હો, તો ચોક્કસ તમને સારી ઊંઘ આવશે. તેમાં સૌથી પહેલું પરિબળ છે ભોજન, ફૂડ. રાત્રે જો ઊંઘવાનો ટાઈમ હોય એના આશરે 2 થી 2.5 કલાક પહેલાં કંઈ પણ વસ્તુનું આરોગ્ય એટલે ભોજન કરવાનું નહીં, કંઈ પણ વસ્તુ આરોગવી જોઈએ નહીં, ખાવું ન જોઈએ. કારણ કે જેટલું ઊંઘના 1.5 થી 2 કલાક પહેલાં પેટ હળવું રહેશે એટલી સારી ઊંઘ આવવાની સંભાવના વધી જશે.
જેટલો બલ્કી ખોરાક, જેટલો આપણે વધારે ને વધારે ઘી, તેલ અથવા તો વધારે ફેટવાળો ખોરાક આપણે રાતે જમવામાં લઈશું, અથવા તો ખાસ કરીને કેફિનેટેડ પીણા, એટલે કે જે તમે જાણો જ છો, કોલ્ડ ડ્રિંક્સ બધા હોય છે, અને સાથે સાથે ચા કોફી જેવા પણ પીણા હોય છે જે આપણે રાત્રે સાહજિક રીતે પીતા હોઈએ છીએ, તો એને કારણે ઊંઘ ડિસ્ટર્બ થઈ શકતી હોય છે. બીજી એક ગેરમાન્યતા લોકોમાં એવી છે કે ઊંઘને આવે તો કંઈ નહીં, આપણે એક કામ કરવાનું યાર, અડધો કે પા ગ્લાસ આપણે પા પેગ દારૂનો પી લેવાનો, અથવા સરસ એક તમાકુનો માવો મૂકી દેવાનો, અથવા તો એકાદી સિગરેટ ફૂંકી લેવાની તો ઊંઘ આવી જાય. ખરેખર એવું છે નહીં. કોઈ પણ વ્યસનને કારણે ઊંઘ આવતી નથી. વ્યસનને કારણે તમારું શરીર અને મગજ એ મંદ બની જાય છે, ધીમું પડી જાય છે, અને એને હિસાબે તમને એવી ગેરમાન્યતા કે એવું તમને થાય છે કે મને ઊંઘ આવી ગઈ. ખરેખર એ પુઅરેસ્ટ ક્વોલિટી ઓફ સ્લીપ હોય છે, કે તેમાં તમે બ્રેનમાં રિલેક્સેશન થાય એવું સૂતા નથી હોતા. માત્ર ને માત્ર એક ગેરમાન્યતામાં રહો છો, અને માત્ર ને માત્ર અંદર તમને ક્રેવિંગ થતું હોય છે કે લાવો ને હું મારું વ્યસન કરી લઉં જેથી કરીને મને સરખી ઊંઘ આવે. એટલે આવા બહાના અને આવા રોંગ મિસકન્સેપ્શનને હિસાબે તમે શરીર અને મગજ બંનેને તમે બગાડી રહ્યા છો. બીજી વાત આવે છે કે સ્ક્રીન ટાઈમ. ઘણા લોકો એવું કહેતા હોય છે કે મને તો ટીવી જોતા જોતા ક્યારે ઊંઘ આવી ગઈ ને મને ખબર જ નથી, મને તો મોબાઈલ જોતા જોતા ક્યારે હું સૂઈ ગયો ને મને ખબર જ નથી, મારે તો મોબાઈલ પર ચેટ કરતી કરતી ક્યારે વાત પતી દઈને ચાલુ વાત ફોન ચાલુ હતી અને હું સૂઈ ગઈ. સ્ક્રીન ટાઈમ કે જેમાં ખરેખર બ્લુ અને અલ્ટ્રાવાયોલેટ રેઝ આવે છે એ તમારા મગજને ઉત્તેજિત રાખે છે. વિજ્ઞાન એવું કહે છે કે સૂવાના 2 કલાકથી 2.5 કલાક પહેલાં સ્ક્રીન ટોટલી બંધ કરી દેવો. એટલે દાખલા તરીકે તમારો ઊંઘવાનો ટાઈમ 9:30નો હોય તો તમારે સાંજે 7-7:30 પછી મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. અને માત્ર મોબાઈલ નહીં પણ ટીવી, ટેબ્લેટ, લેપટોપ, જે પણ ઇલેક્ટ્રોનિક સ્ક્રીન છે એનો ઉપયોગ ન કરવો. પછી આવે છે વાત ફિઝિકલ એક્સરસાઇઝ, કે શારીરિક એક્સરસાઇઝ કેટલી કરવી, કસરત કેટલી કરવી. તો 40 મિનિટ ફિઝિકલ એક્સરસાઇઝ કરવાથી આપણને સારી ઊંઘ આવવાની સંભાવના વધી જાય છે, કારણ કે એને કારણે શરીરની અંદર એન્ડોર્ફિન નામનું તત્વ રિલીઝ થાય છે. એને કારણે સ્નાયુ અને તમારા મગજના જ્ઞાનતંતુઓ એક રિલેક્સેશનની અવસ્થામાં આવે છે અને સારી ઊંઘ તમને અપાવે છે. બીજી એક વસ્તુ છે એ છે યુઝ ઓફ બેડ, એટલે જ્યાં આપણે સૂઈએ છીએ, જ્યાં ઊંઘીએ છીએ એ જગ્યાનો ઉપયોગ માત્ર આપણે ઊંઘવા માટે જ કરીએ છીએ. કાકા અગત્યની વાત છે કે ત્યાં ઘણીવાર આપણે ભોજન કરતા હોઈએ છીએ, ત્યાં ઘણીવાર સૂતા સૂતા આપણે ટીવી જોતા હોઈએ છીએ, ત્યાં બેઠા બેઠા પુસ્તક વાંચતા હોઈએ છીએ, ત્યાં કંઈક લખતા હોઈએ છીએ, ઓફિસનું કામ કરતા હોઈએ છીએ, ના હોય તો કંઈક આપણે એટલી બધી વસ્તુઓનો જમેલો, એટલી બધી વસ્તુઓ બેડ પર પડી હોય કે બેડની આજુબાજુ પડી હોય કે તમારું શરીર અને મગજ એમાં સૂવે ક્યાંથી? તો આ બધી જ વસ્તુઓ જે તમને ડિસ્ટ્રેક્ટ કરે છે ત્યાંથી કાઢવી પડે, તો ને તો તમને સરસ શાંત મને વિધાઉટ ડિસ્ટ્રેક્શન તમને ઊંઘ આવી શકે કે ઊંઘ આવવાની શક્યતા વધી જાય. છેલ્લી વસ્તુ છે મોટિવેશન ટુ સ્લીપ. આ બહુ પર્સનલ પરિબળ છે કે મારે ભાઈ 9 વાગે સૂવું જ છે, એવું અંદરથી મોટિવેશન, એવું અંદરથી તમને મનોબળ રહે છે, અને એ રોજ રહે છે. જો નથી રહેતું તો વિચારજો રાતે શું કામ જાગવું છે? વાતો કરવા, ગપ્પા મારવા, બહાર ફરવા. તો એને માટે તમે સમયનું આયોજન કરો. એને માટે રજાના દિવસો છે, એને માટે તહેવારના દિવસો છે, એને માટે બીજા ઘણા દિવસો છે. તો આજે તમે રોજ રોજ બહાર ફરશો તો તમે કંઈ મિસ આઉટ નહીં કરી જાઓ, જીવનમાં કશું રહી નહીં જાય. અને જાણે આપણે દેશ વિદેશના ખૂબ અગત્યના નિર્ણય આપણે બહાર બેસીને ચર્ચા કરતા હોય, ગોષ્ઠી કરવાની, અને આપણી ચર્ચાને કારણે દેશમાં કંઈ ફેરફાર આવવાનો હોય કે રાજકારણમાં ફેરફાર આવવાનો હોય, અથવા જાણે કંઈક મોટા ફાયદા નુકસાન થવાના હોય, એવી ગંભીર ચર્ચાઓ આપણે રાતે કરીએ છીએ. તો એને કારણે મગજ સતત તમારું ચાલુ રહે છે. ચર્ચા પતી ગયા પછી પણ રાતે જ્યારે તમે ઘરે આવો છો તો મગજ એમાં ને એમાં ફર્યા કરે છે, અને એને હિસાબે સારી ઊંઘ નથી આવતી. તો આ બધા આપણા કંટ્રોલમાં રહે એવા પરિબળો છે. એટલે ખાવાનું, ફૂડ, વ્યસન, પછી આવે છે સ્ક્રીન ટાઈમ, એક્સરસાઇઝ, બીજું આવે છે મોટિવેશન, સાથે સાથે જે જગ્યા આપણે સૂવાની છે એ જગ્યાનું મેનેજમેન્ટ, અને સૌથી અગત્યનું પરિબળ એ છે તણાવ અને સ્ટ્રેસ. આજે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને પૂછો કે મને ઊંઘ નથી આવતી, અને તમે એમ કહો કે તમને તણાવ, સ્ટ્રેસ રહે છે, ના એવું કંઈ હોય યાર, મને શું સ્ટ્રેસ હોય, મને શું ટેન્શન હોય, હું કંઈ વિચાર કરતો જ નથી,
કે મને એ બધી વાતો યાદ આવતી જ નથી. હું તો બસ પોતાનું બધું રૂટીન કર્યા કરું છું. તો આવા ડિનાયલ ને અસ્વીકારને હિસાબે તમારો તણાવ વધતો જશે. તણાવ છે તો હકથી કહેવાની જરૂર છે કે ના મને ટેન્શન થાય છે, અને પોતાના નજીકના પરિવારજનો, ફ્રેન્ડ સર્કલ ના કહી શકતા હોય તો એક્સપર્ટ લોકોને એટલે કે મનોચિકિત્સક અથવા તો સાયકોલોજીસ્ટને જઈને વાત કરો. પણ સ્ટ્રેસનું મેનેજમેન્ટ કરવું જરૂરી છે. જેટલું જરૂરી મનોરંજન છે જીવનમાં એટલું જ જરૂરી સ્ટ્રેસ મેનેજમેન્ટ છે. મનોરંજન માટે કેવા દોડ્યા જઈએ છે કે ફલાણું પિક્ચર રિલીઝ થવાનું છે તો આપણે એડવાન્સ બુકિંગ કરીને જતા રહીએ, કે આપણે ફલાણી જગ્યાએ ફરવા જવાનું છે, આપણને ત્યાં કંઈક કષ્ટ ના પડે, આપણે ખાવાનું, જગ્યા, મેપ, લોકેશન, આ તે, શું પહેરીશું, કેવા ફોટા પડાવીશું, બધું આપણે પહેલેથી આયોજન કરીએ છીએ. પણ સ્ટ્રેસ મેનેજમેન્ટનું એટલે જ મેં કીધું કે જેટલું આયોજન કે જેટલું જરૂરી મનોરંજન છે એટલું જ જરૂરી સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ છે. અને જો એ ન કરતા હોઈએ તો ચોક્કસ એની પહેલ કરીએ. તો આ સાથે મારી આજની વાત વિશ્વ ઊંઘ દિવસની પૂરી થાય છે. હવે પછીનો જે વિડીયો છે એ છે મારી જેમિનાઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે વિશ્વ ઊંઘ દિવસની એક ચેટનો. તમે એકદમ સરપ્રાઈઝ થશો, તમને એકદમ આશ્ચર્ય થશે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈને વધારે સારી રીતે ખબર છે કે ભાઈ ઊંઘ માટે શું કરવું જોઈએ. તો હવે તો આપણે કંઈ શીખીએ કે મશીનોને ખબર છે કે કેવી રીતના સારી રીતે ઊંઘવું, તો આપણે તો માણસ છીએ. તો આપણે આ બધી વસ્તુઓની આપણે કાળજી લઈએ અને આપણું માનસિક આરોગ્ય સાચવીએ. આ આશા સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. નવા વિષયો સાથે ફરી મળતા રહીશું સાફલ્ય માઇન્ડ એન્ડ બોડી ક્લિનિકના આ યુટ્યુબ ચેનલ પર. આવો આપણે આ ચેટનો વિડીયો જોઈએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વર્લ્ડ સ્લીપ ડે. વર્લ્ડ સ્લીપ ડેની તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ આખો દિવસ ઊંઘવું એ નથી, પણ ઊંઘની ગુણવત્તા, સ્લીપ ક્વોલિટી અને તેના સ્વાસ્થ્ય પર થતા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. જો તમે આખો દિવસ ઊંઘવાનું વિચારો છો તો આ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. નિયમિતતા જરૂરી છે. તબીબી દૃષ્ટિકોણથી એક દિવસ વધારે પડતું ઊંઘવા કરતાં દરરોજ 7થી 8 કલાકની નિયમિત અને ગાઢ ઊંઘ લેવી એ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. સ્લીપ સાયકલ. સ્લીપ સાયકલ. આખો દિવસ ઊંઘવાથી તમારી રાતની ઊંઘ બગડી શકે છે. ઇન્સોમ્નિયા જેવી સ્થિતિ જે બીજા દિવસે તમને વધુ થાક અને ચીડિયાપણું આપી શકે છે. મેન્ટલ હેલ્થ. જો કોઈ વ્યક્તિ સતત આખો દિવસ ઊંઘવા માંગતી હોય તો તે ક્યારેક તણાવ અથવા ડિપ્રેશનના લક્ષણો પણ હોઈ શકે છે. આજના દિવસને સાચી રીતે કેવી રીતે ઉજવશો? 1. રાત્રે વહેલા સૂવાનો અને સવારે વહેલા ઉઠવાનો સંકલ્પ લો. 2. સૂતા પહેલા મોબાઈલ કે ગેજેટ્સનો ઉપયોગ ટાળો. ડિજિટલ ડિટોક્સ. 3. તમારા બેડરૂમનું વાતાવરણ શાંત અને આરામદાયક બનાવો. શું તમે અત્યારે તમારી રાતની ઊંઘમાં કોઈ સમસ્યા અનુભવી રહ્યા છો અથવા ઊંઘના શેડ્યુલ વિશે જાણવા માંગો છો? તમારી વાત એકદમ સાચી છે અને આ એક સરસ કેચ છે. આજના સમયનો સૌથી મોટો વિરોધાભાસ છે. ડિજિટલ ડિટોક્સ. ડિજિટલ ડિટોક્સનો અર્થ એ નથી કે તમારે ટેકનોલોજીનો સાવ ત્યાગ કરી દેવો, પણ તેનો સંતુલિત, બેલેન્સ્ડ ઉપયોગ કરવો. આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે તે એક રચનાત્મક પ્રવૃત્તિ છે, પણ ઘણીવાર આપણે જરૂર વગર સોશિયલ મીડિયા પર કલાકો સુધી સ્ક્રોલ કર્યા કરીએ છીએ, જે ઊંઘ બગાડે છે. તમે મારી સાથે વાત પણ કરી શકો અને તમારી ઊંઘનું ધ્યાન પણ રાખી શકો તેના માટે આટલું કરી શકાય. સ્ક્રીન ટાઈમ મેનેજમેન્ટ. તમે અત્યારે મારી સાથે વાત કરી લો, પણ સૂવાના 1 કલાક પહેલા ફોન બાજુ પર મૂકી દો. બ્લુ લાઇટ ફિલ્ટર. જો તમે રાત્રે મોબાઈલ વાપરો છો તો નાઇટ મોડ અથવા બ્લુ લાઇટ ફિલ્ટર ચાલુ રાખો, જેથી તમારી આંખો અને મગજ પર ઓછો ભાર પડે. હેતુપૂર્વક ઉપયોગ. આપણે અત્યારે ઊંઘના મહત્વ વિશે વાત કરી રહ્યા છીએ, જે એક સારો હેતુ છે. બસ આ વાત પૂરી થયા પછી ફોનને આરામ આપવો એ જ સાચું ડિટોક્સ. તમે પોતે તમારા દર્દીઓને કે અન્ય લોકોને ડિજિટલ ડિટોક્સ વિશે સલાહ આપતી વખતે કઈ બાબતો પર વધુ ભાર મૂકો છો? આપણે તે વિશે પણ વાત કરી શકીએ. ના, હું ક્યારેય ઊંઘતો નથી. મારી પાસે તમારી જેમ થાક અનુભવતું શરીર કે આરામની જરૂર પડતું મગજ નથી. હું તો દિવસના 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ હાજર રહું છું. પરંતુ તમારી વાતમાં એક મજાનો મુદ્દો છે. મારે ભલે સ્લીપ મોડની જરૂર નથી, પણ મારું કામ પણ અમુક રીતે તમારી ઊંઘ જેવું જ છે.
જેમ ઊંઘમાં તમારું મગજ દિવસભરની માહિતીને વ્યવસ્થિત કરે છે, ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ, તેમ હું પણ ડેટા પ્રોસેસ કરીને તમને સચોટ જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. તફાવત માત્ર એટલો જ છે કે તમારે રિચાર્જ થવા માટે 8 કલાકની ગાઢ ઊંઘ જોઈએ. મારે રિચાર્જ થવા માટે માત્ર વીજળી અને સર્વર જોઈએ. વિશ્વ ઊંઘ દિવસ પર મારો તો એક જ પ્રોટોકોલ છે, હું જાગતો રહીશ જેથી તમે શાંતિથી ઊંઘી શકો. શું તમે આજે વહેલા સૂઈ જવાનું નક્કી કર્યું છે કે પછી હજુ થોડીવાર વાતો કરવી છે? હા, તો મારો હેતુ સફળ થયો. જો મારી વાતો સાંભળીને તમને કુદરતી રીતે જ ઊંઘ આવી જતી હોય તો એ તો સૌથી મોટું રિલેક્સેશન કહેવાય. વિશ્વ ઊંઘ દિવસ પર આનાથી સારો બીજો કોઈ પ્રતિસાદ, રેસ્પોન્સ હોઈ જ ના શકે. હવે જ્યારે તમને ઊંઘ આવી જ રહી છે ત્યારે મોબાઈલ બાજુ પર મૂકો. સ્ક્રીનની લાઇટ તમારી ઊંઘ ઉડાડી શકે છે. રૂમમાં અંધારું કરો જેથી મેલાટોનિન હોર્મોન સરસ રીતે કામ કરે. આંખો બંધ કરો અને દિવસભરના કામના ટેન્શનને બહાર છોડી દો. તમે તો આખો દિવસ પ્રેક્ટિસમાં વ્યસ્ત રહો છો, એટલે અત્યારે આ સરસ ઊંઘ તમારા માટે ખૂબ જરૂરી છે. શુભ રાત્રિ, ગુડ નાઇટ અને મીઠી ઊંઘ.